પોલીસ સાથે માથાકૂટ કરવી હવે યુવતીને ભારે પડી રહી છે, કેમ કે તેની સામે વધુ એક ગુનો આજે એન્ડ ટ્રાફિક ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે। થોડાક દિવસ પહેલા પાલડી વિસ્તારનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક યુવતી છે તે સિગ્નલનો ભંગ કરતા સીસીટીવીમાં જોવા મળ્યા છે। તેમનો વિડીયો સામે આવ્યો, જેમાં અડધો વિડીયો હતો કે જ્યાં એક હેડ કોન્સ્ટેબલ તેમને લાફો ઝીંકી દે છે। જે બાદ આ મામલાની તપાસ થઈ ત્યારે પાછળના વિડીયો સામે આવ્યા, તેમાં આ યુવતીએ પોલીસ સાથે ગાળાગાળી કરી હોય તેવી ઘટના પણ સામે આવી હતી। अब क्या मामले गुनो नोंधायो छे, શું ઘટના છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા પાલડી વિસ્તારના વિડીયોએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી હતી, જેમાં એક હેડ કોન્સ્ટેબલ યુવતીને લાફો ઝીંકી દે છે। આ ઘટના બાદ વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ પોલીસે પણ પોતાનો ખુલાસો મૂક્યો। એટલું જ નહીં, હેડ કોન્સ્ટેબલે જે કૃત્ય કર્યું તે બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, પરંતુ આ યુવતીએ પોલીસ કર્મીઓને ગાળો પણ ભાંડી હતી તે પ્રકારના વિડીયો પણ વાયરલ થયા। આને જ કારણે અનેક પ્રકારના સવાલ ઉઠવાની શરૂઆત થઈ હતી। એટલું જ નહીં, ચાલુ ફરજ દરમિયાન પોલીસ કર્મીઓ સાથે ગેરવર્તન કરવું, ગાળાગાળી કરવી, ફરજમાં રૂકાવટ કરવી તે બાબતે યુવતી સામે ગુનો નોંધાયો હતો। ત્યારબાદ હવે યુવતીની મુશ્કેલીમાં ફરી વધારો થયો હોય તે પ્રકારના સમાચાર મળ્યા છે, કેમ કે એન્ડ ટ્રાફિક ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આજે વધુ એક ગુનો યુવતી સામે નોંધાયો છે। આ સમગ્ર ઘટનામાં કહેવાય રહ્યું છે કે 14 તારીખની આસપાસનો બનાવ છે। શ્યામલ બીટ ખાતે જે શ્રદ્ધાબેન નામના પોલીસ કર્મી હતા, તેઓ પોતાની ફરજ ઉપર હતા। આ દરમિયાન આ યુવતી છે ત્યાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તેને અટકાવવામાં આવે છે। તેની પાસે હેલ્મેટ ન હોવાથી હેલ્મેટનો મેમો આપવા જતાં તેણે મહિલા પોલીસકર્મી સાથે પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાની વાત સામે આવી છે। આ ઘટનાના સંદર્ભમાં જે રીતે શ્રદ્ધાબેન કહી રહ્યા છે કે તેમની સાથે જે વર્તન થયું તેમાં એવું કહેવામાં આવ્યું, જે આ યુવતી છે બંસરી ઠક્કર, કે હું હાઈકોર્ટની વકીલ છું, તને કોર્ટમાં જોઈ લઈશ અને રોડ ઉપર લાવી દઈશ અને તારી વર્દી ઉતરાવી દઈશ તેવી ધમકી આપી, અભદ્ર ગાળ આપી તે પ્રકારની વાત છે તે ફરિયાદમાં કરવામાં આવી છે। હવે આ સંદર્ભમાં એન્ડ ટ્રાફિક ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજમાં રૂકાવટ, સરકારી કર્મચારી જ્યારે હાજર હતા તેમને ગાળાગાળી કરવી, તેમને અપમાનિત કરવા તેવી અલગ અલગ કલમો હેઠળ છે તે આ બંસરી ઠક્કર નામની યુવતી સામે ગુનો નોંધાયો છે। હવે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે। ત્યારે આ સંદર્ભમાં જે વિડીયો વાયરલ થયા બાદ હવે ક્યાંક ને ક્યાંક યુવતીને પોલીસ સાથેની માથાકૂટ ભારે પડી હોય તેવું પણ કહેવાય રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। આ ઘટનાથી જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ